11 ગુંઠા બોલે જીવન ફાળવેલી 11 ગુંઠા આ બધી તો ઘણી છે. એટલે પહેલાના જે ભેંસો ઢોર મરી જતો ને એ ઢોરને ઓઇલ આવી એમને એનું ચોબડું પકાવવા માટે એટલે ચરમકુંડ કહેવાય એને. આમની જગ્યા 11 ગુંઠાની છે ચોબડું પકાવવા માટે. હવે અત્યારે આ લોકો શું કર્યું છે, આજુબાજુના ગામડાનો આ ગામનો બધો ઢોર લાવી અને અહીંયા ફાડ્યું છે. અહીંયા ફાડી અને અહીંયા લગભગ 100 જેટલા કૂતરા છે. એ કૂતરાનો પણ ત્રાસ છે. આજુબાજુના ખેતરોમાં જે કૂતરાઓ બધું ખેંચીને લઈ જાય છે એટલે ખેતરવાળાનો પણ ત્રાસ છે. એટલે અહીંયા આ બીજું પડતર છે ને એ પડતરનો આખો ઉપયોગ કરી છે આ લોકો. એટલે અતિશય ત્રાસ છે. આવતા જતો જે સ્કૂલમાં ભણવા જતો બાળકો નાનો ખરો એ પણ કૂતરાથી બીવાઈ અને એમને પણ ત્રાસ છે. 2-4 લોકોનો કૂતરો કરડેલો પણ છે. એટલે બહુ ત્રાસ છે અહીંયા. વકલ જેટલા કૂતરાઓ શિકારી કૂતરાઓ લગભગ 100 જેટલો શિકારી કૂતરા છે. 100 જેટલો કૂતરો અને આજુબાજુના ખેતરોમાં પછી બપોરે એ કૂતરો પડી રહી પાકનો પણ એમાં નાશ થાય છે, નુકસાન થાય છે પાકને. રાત્રે પોણત પણ કરવું હોય તો પણ એ કૂતરાનો બીક લાગે છે. વત્તા અહીંયા બીજો ભૂંડ ને એ પણ આવી છે રાત્રે એટલે એમનો પણ ત્રાસ બહુ છે. તમે કોઈ લેખિતમાં કોઈ જગ્યાએ કોઈ અરજી આપી ખરી? અમે લેખિતમાં અરજીઓ આલેલી છે. સુંઢિયા ગ્રામ પંચાયતમાં, વડનગર તાલુકા પંચાયત, આરોગ્ય કેન્દ્ર સુંઢિયા, વડનગર આરોગ્ય કેન્દ્ર, મહેસાણા આરોગ્ય કેન્દ્ર, મહેસાણા જિલ્લા પંચાયત, કલેક્ટરશ્રીને ત્યાં સુધી બધી અમે અરજીઓ આપેલી છે પણ એનો કોઈ ઉકેલ થયો નથી. આની કોઈ તપાસ થઈ નથી. તો આની તાત્કાલિક ધોરણે આનો નિકાલ થાય એવી અમારી લોકોની અરજી છે. અને અહીંયા આ બધું કરવાથી અહીંયા રોગ પણ ચાળો ફાટી નીકળવાની અહીંયા ભીતિ છે. જે તમારા સુંઢિયા ગામના જે આ જે કામ ખરું પરું તમારું ખેલપુરા એ જાહેર રસ્તા ઉપર આ લોકો જે કૂતરાના ત્રાસથી નિશાળીઓનો પણ ભય રહેવાનો સંકલ્પ ખરો? પૂરેપૂરો ભય છે. સવારે 10 વાગે અને એના પછી સાંજે 5 વાગે સ્કૂલના જે બાળકો નીકળે છે એમને પણ પૂરેપૂરો ભય છે. એમને પણ આ કૂતરાઓ ઓહો પડી અને બચકાઓ ભરે છે. સ્ટાર્ટ. કાકા તમારું જે અહીંયા આપણે એકત્ર થયા છીએ કુંડ માહિતી માટે, તો તમારું કેવું શું છે? મારું જેટલું કહેવું છે કે આ કુંડમાં કૂતરાઓ અને ભૂંડ આ બધા જનાવરો બધો તકલીફમાં મુકાય છે. રસ્તા ઉપર છોકરો નાના મોટો વાંકા કોઈ જવાતું નથી અને આ મોજ ખેંચીને ખેતરમાં લઈ જ હોય છે. એના એકણ કૂતરા બધા એકણ હોય છે તો પાવા પણ નહીં દેતા. એટલે સાહેબ અમને જબરદસ્ત તરસ છે. અમારે ખેતી કરવી કે ના કરવી એવી પરિસ્થિતિ અમારી બધાની છે. એ સાહેબ ગમે તે કરી અને આજે અમારો એનો ઉકેલ આવે એવું કાર્યવાહી કરો. સાહેબ કેટલા સમયથી પરિસ્થિતિ છે તમારી? હા સાહેબ હમણાં જે આ ઢોર ફાળે છે એટલે પરિસ્થિતિ ઊભી થઈ છે. 2 વર્ષથી 1 વર્ષથી કે તમે 10 વર્ષ ઓનું સાહેબ ગમે તે કરી અને ઓનો નિકાલ થાય એવી કોઈ કાર્યવાહી સાહેબોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ. કોઈ અધિકારી હોય આરોગ્ય ખાતાવાળા કે કોઈ જિલ્લા આરોગ્યવાળા કોઈ અહીંયા આવ્યા ખરા? ના સાહેબ કોઈ આવ્યું નહીં. અને હજુ આજ સુધી અમે બૂમો કરીએ છીએ, અમે અરજીઓ આપેલી છે પણ અરજીઓની કોઈ સાહેબોએ ધ્યાન નહીં દોરી. ઓકે, તમારી શું માંગ છે સુરેશજી? અમારી માંગ એવી છે કે અહીંયા જે ચરમકુંડ ચોબડું પકાવવા માટેની જે જગ્યા આપેલી હતી એની જગ્યાએ લોકો અહીંયા ઢોર ફાડી અને નાખે છે. તો આની જે જગ્યાની વ્યવસ્થા કરે, કાં તો વરંડો વાળી આપે, કાં તો આ જગ્યા ટ્રાન્સફર કરી આપે. એટલી અમારી સૌ લોકોની માંગ છે. ઓકે, તમારી શું માંગ છે સુરેશજી? અમારી માંગ એવી છે કે અહીંયા જે ચરમકુંડ ચોબડું પકાવવા માટેની જે જગ્યા આપેલી હતી એની જગ્યાએ લોકો અહીંયા ઢોર ફાડી અને નાખે છે. તો આની જે જગ્યાની વ્યવસ્થા કરે, કાં તો વરંડો વાળી આપે, કાં તો આ જગ્યા ટ્રાન્સફર કરી આપે. એટલી અમારી સૌ લોકોની માંગ છે. ઓકે, તમે જે આટલી બધી લેખિત અરજીઓ આપી છતાં કોઈ તંત્ર તમને કોઈ કાર્યવાહી થઈ નથી, તો આજે તમે જે જગ્યા આપેલી છે એ જગ્યાનો આજે કોઈ જે જગ્યાનો ઉપયોગ કરે છે, જે ચામડી પકાવવાનો જે એમનો જે ઉપયોગ થાય છે એ લોકોનો અહીંયા વરંડો કે કોઈ નહીં. તો એના માટે તમારી એક જ માંગ છે કે અહીંયા એની કઈ વ્યવસ્થા થાય કે કોઈ જગ્યા ટ્રાન્સફર થાય એવી તમારી માંગ છે. તો આ તંત્ર આજે જે ભૂલકાઓ સ્કૂલે જાય છે તો એ કેટલી પરેશાનીમાં હોય છે?
એટલે રસ્તામાં જતા હતા નાના બાળકોને સવારે સ્કૂલ હોય કે સાંજની મોર્નિંગની હોય, બરાબર સાહેબ? તો જતા હતા છોકરાને એકાદ વખત છોકરામાં અમારે પર્સનલ મૂકવા આપવું પડે સાધન લઈને. છોકરા એકલા તો રસ્તામાં નીકળીતા જ નથી પહેલાં તો. તમારા ખેતીવાડીની શું પરેશાની છે આજુબાજુના ખેડૂતો? તકલીફ છે સાહેબ, કોઈ બી પાક વાવ્યો હોય તો અહીંયા હાડકા તો મોસ બધું લઈ લઈ કૂતરા ખેતરમાં આવે, બરાબર? તો ખેતરમાં અમારા પાણી વાળવા જવું હોય કે ગમે ત્યારે કોઈ બી કામ કરવા જવું હોય ને તો કૂતરા અમને બીક લાગે છે, એટલે આમ ડેન્જર થઈ ગયા છે. તમારી શું માંગ છે તે? અને અમારી એટલી જ માંગ છે કે આગળથી કોઈ ઇન્ક્વાયરી થાય, અહીંયા જગ્યા ટ્રાન્સફર કરી આલો, તો અહીંયા વરંડાના પરમાણીના વરંડો કોઈ એવું બનાવી આપું, બરાબર? જેથી કરીને કૂતરા કે ભયંકર કોઈ છોકરાને કે કોઈને હેરાન કરે ના, એટલે રસ્તામાં કોઈ ડિસ્ટર્બ કરી આગળ થાય ના, અને આ દુર્ગંધ એટલી બંધ થઈ છે, એટલી માંગ છે અમારી. હા સાહેબ, તમારા જે આ કુંડ વિશે આપણે આજે એકઠા થયા છો, તો એ તમારે આ કુંડ વિશે શું માહિતી આપવી છે? મારે સાહેબ એટલું જણાવવાનું કે આપણા સુંઢિયા ગામ એટલે વડનગર તાલુકાની અંદર આવેલું, બરાબર? એ મોદી સાહેબનું ગામ જ કહેવાય ને. મોદી સાહેબના ગામના નજીક જ આટલી બધી આ બધું થયેલું છે, રોગચાળાની પરેશાની છે. અમે અરજીઓ આપી ચૂક્યા છીએ આરોગ્ય ખાતામાં, તાલુકા પંચાયતમાં, હરેક જગ્યાએ બધે સુંઢિયા ગામની અંદર બધા અરજીઓ આપી, પણ અમારાથી કોઈ ઇન્ક્વાયરી આવી નથી કે અમને કોઈ સોલ્યુશન કોઈ કરી આપતું નથી, બરાબર? આટલું 8-10 વર્ષથી આ બધું ચાલી રહ્યું છે. અમે લોકો બહુ જ પરેશાન ને હેરાન થઈ જઈએ છીએ, બરાબર સાહેબ? તો આના માટે બધું કોઈ આગળ ઇન્ક્વાયરી થાય, એક અહીંની જગ્યા ટ્રાન્સફર થાય. અમારે જતા આવતા છોકરા નાના ગણો તો રસ્તામાં કોઈ દૂધ ભરાવાના ટાઈમ બહુ ચાલવા આવતા જતાં બહુ તકલીફ થઈ જાય. કૂતરા અમને શિકારી કૂતરા એકદમ શિકાર થઈ જાય છે, એમ કે આવું હાડ માંસ ફાડી એ પણ કૂતરા ડેન્જર થઈ જાય છે, લોકોને પણ કરડવા આવે છે. તો આ લોકોને અમે બધી પ્રોસેસ કરી કે આ લોકો જગ્યા ટ્રાન્સફર કરી દો, તો એ લોકો એમને એવી ધમકી આગળ આપી કે અમે એક્રોસિટી લગાવશું કે એવું આગળ પેલું થશે. તો અમે એમનાથી તકલીફમાં આટલી બધી થઈને આ બધું મીડિયામાં જણાવવાની અમારે આવતું જ નથી, કેમ કે અમે અરજીઓ કરી આગળ, તો અરજીનો અમારે ઇન્ક્વાયરી કરીને અમે જવાબ આપવો જોઈએ ને લોકોને.